જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. ફરી આપણે નવા વિડીયોમાં મિત્રો તમારું સ્વાગત છે. અને આજે મિત્રો એક આપણે જૂના સિક્કાની જાહેરાત છે મિત્રો. તે સિક્કા તમને આ વિડીયોની અંદર જોવા મળશે. તેઓ ભાઈનું નામ છે, તે ભાઈની હારે વાતચીત થઈ તમને આ વિડીયોમાં જોવા મળશે. અને મિત્રો રહી વાત છે કે તમે બધાને મને ફોન બહુ માણસો ઝાઝા કરો છો, પણ કોઈના ફોન રિસીવ નથી થતા. અમુકના ફોન રિસીવ કરી શકું છું, તો થેન્ક યુ. અને કોશિશ કરીશ તમારો પણ વારો આવે, પણ મિત્રો તે પહેલાં મારો વિડીયો પૂરો જોઈ લેજો. તેઓની અંદર માહિતી આપેલી છે તમારા જૂના સિક્કા કેવા વેચાય છે અને કેવા નથી વેચાતા મિત્રો. તો વિડીયો તમે પૂરો જોઈ લેવો, એની અંદર પણ તમને માહિતી પૂરી મળી જશે મિત્રો. તો આપણે અત્યારે આની પહેલાં એક વિડીયો મૂકેલો છે મિત્રો, એમાં તમે જોજો ફ્રોડ કઈ રીતનું થાય છે. તો તેઓ ફ્રોડથી સાવધાન રહેવું. અને જૂના સિક્કામાં માટે ફ્રોડ બહુ આપણા ગુજરાતી લોકો ફ્રોડમાં બહુ આવે છે મિત્રો. તો સાવધાન રહ્યો મિત્રો. આવું કોઈ સિક્કા વેચાતા નથી લાખોમાં કરોડોમાં નહીં. અમુક સિક્કો રેડ હોય એવા સિક્કા લાખોમાં વેચાય છે, પણ અમુક સિક્કા વેચાય છે. અને મિત્રો આ માહિતી તમને આપું છું, કેવી લાગે છે કમેન્ટ જરા કરજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયોને શેર કરજો, જેથી કરીને લોકો ફ્રોડથી બસે. આપણું એક જ ધ્યેય છે, ફ્રોડમાં ન આવવું, ફ્રોડથી કેવા બસાવવા કોને. જેટલા લોકો ફ્રોડથી બસે આપણેથી એટલે પ્રયત્ન કરીએ છીએ કે લોકો ફ્રોડથી બસે. અને ક્યાંય બી ઓનલાઈન સિક્કા વેચાતા નથી, બધા ખોટીના છે મિત્રો. અમુક વિડીયા બધા ખોટા બનાવે છે, અમુક ખોટા ફ્રોડ કરે છે. એ બધા ફ્રોડ છે. લાખો કરોડો રૂપિયા ક્યાં આવતા નથી, નહીં લાખો રૂપિયામાં આપે છે એ અમુક સિક્કો હોય. તો મને મિત્રો ફોન કરીને પણ હું તમને બને એટલી માહિતી આપીશ. કેવા સિક્કા લાખોમાં જાય છે, એવા સિક્કા તમારી પાસે હોય તો મને ફોન કરવો. અને અથવા જાહેરાત મૂકવા માટે મને ફોન કરવો મિત્રો. જાહેરાતે મૂકું છું હું બધા તમારા સિક્કાઓની, કે જેથી કરીને કોઈક બાયર પાસે જાય અને સિક્કા રેડ હોય, તમારી પાસે રેડ સિક્કો હોય, તો બાયરને કોઈકને ખબર પડે કે આ રેડ સિક્કો છે, તો બાયર આપણો કોન્ટેક્ટ કરે મિત્રો. તો મિત્રો ઓનલાઈન ફ્રોડ છે, 110% ઓનલાઈન ફ્રોડ છે બધું. ઓનલાઈન ક્યાંય વેચાતું નથી મિત્રો. તો આવી લાલચમાં ન આવો. લાલચ છે એક મોટી. ઘણા માણસો ફ્રોડમાં, લાલચની અંદર ફ્રોડમાં આવી અને લોકોના પૈસા બરબાદ થાય, જિંદગી તેઓની બરબાદ થઈ જાય છે. એવા ઘણા પણ કિસ્સા બને છે મિત્રો. તો વિડીયો પૂરો જોઈ લેજો ને તો તમને માહિતી મળશે મિત્રો. ઓનલાઈન કેવી રીતના પૈસા વેચાય છે સિક્કા, કેવી રીતનું ઓનલાઈન થાય છે. આની પહેલાં એક વિડીયો મેં મૂકેલો જ છે ઓલરેડી. આની પહેલાંનો જ વિડીયો છે, તમે વિડીયો જરાક ચેક કરજો. એ ભાઈની હારે આપણે વાતચીત કરી છે કેવી રીતની ઓનલાઈન આપણે સાથે ફ્રોડ કરે છે. 700 રૂપિયા માંગે છે. એ 700 દેવાથી આપણું રડે નહીં. પછી કે ગમે આપણે લાલચ આપી અને 5000, 2000, 5000 નાખવાનું કે મિત્રો, તો નાખવા નહીં મિત્રો. એવી આપણી વિનંતી છે. ક્યાંય બી 50 રૂપિયા નાખવા નહીં, તમારામાં ફ્રોડમાં જાય છે. બાકી કોઈ વેચાતું નથી ક્યાંય. એ ઓનલાઈન બધું ફ્રોડ છે. ઓનલાઈન ક્યાંય નથી વેચાતું, ફ્રોડ છે બધું, બરોબર. તો આમાં સિક્કા આ ભાઈના મૂક્યા છે. આ ભાઈનું મારે વાતચીત થયેલી છે, રેકોર્ડિંગ મૂક્યું છે. તમને સાંભળજો, તમને પણ જાણ મળે કેવા સિક્કા વેચાય છે મિત્રો. તો વિડીયો જોઈને પહેલાં માહિતી લઈ લઈને પછી જ મને કોલ કરવો. તો આજના વિડીયોમાં એટલું. જય હિન્દ. હાલો, તમારામાં સિક્કાના ફોટા નાખ્યા છે. કોણ બોલો? રાજકોટ થી. રાજકોટ થી? હા. વાત થઈ હતી કઈ? હે? પેલા ફોન કર્યો હતો તમે કઈ? હા, કાલે કર્યો હતો ને. એક નામ તમારું? ભાવેશ. એ હારું હવે. હાલો. વાંધો નહીં, એમ કહો. આ તો હું એડવર્ટાઈઝ મૂકું છું એટલે એમ વાત થઈ ગઈ છે ને. આમ બીજું નકર હું લેતો નથી, સમજ્યા? એવું છે, તમે લેતા નથી તો કઈ જગ્યાએ દેવા પડે? એ હવે આમાં શું છે, એડવર્ટાઈઝ મૂકવું તો કોણ લે? પેલા જેને ખરીદવા હોય એ લે ને. આ તો એક શોખ ની વસ્તુ છે લા ભાઈ, સમજ્યા? એટલે એવું છે. એટલે જ મેં તમને કીધું કે વાત થઈ કે નહીં તમારે. અરે
નહીં મારી યાર વાત નહીં, તમે કાલે ફોન નો ઉપાડ્યો ને એટલે મેં કીધું મારી આગળ તો તમારે કેટલા જેવા જેતા હોય ને એવા મળી જાય એમ, એટલે મેં કીધું તમને પેલા કહું. મેં કીધું પણ જેવા જોતા હોય એવા મળી જાય તો આપણી પાસે એમ પાછા ડીલર હોય પણ એના બધાને અલગ અલગ વેરાયટી બધી અલગ અલગ જોતી હોય, સમજ્યા? આપણે તમારે કેવા ડીલર હોય ને એને કેવી વેરાયટી જોઈએ, મને ખાલી ફોટા નાખી દો એટલે હું તમને આપી દે. તમારે 786 વાળી નોટ જોતી હોય તો કે નહીં. 500 વાળી, 20 વાળી, નહીં. 50 વાળી, 10 મારી વાળી. નોટ ની વાત કરો માં રેડ સિક્કો તમને કહો ખાલી હા, કયો સિક્કો જોઈએ તમારે? 1939 1939 કેટલા રાણી સિક્કો પાંચ રાણી સિક્કામાં આવે. રાણી સિક્કામાં આવે ભાઈ. હા. મોરપીસ વાળી નોટ છે મારી આગળ. પણ વાત સાંભળો, હું તમને કહું એ તો કહું, મારી પાસે જે માણસ માંગતા હોય એ કહું ને હું તમને. હા, પછી 1980 ની પાવલી. 1980. હા, એ બોમ્બે મીન્ટ. એમાં મીન્ટ આવે ભાઈ, 4 મીન્ટ આવે. હા આમાં કલકત્તા આવે, બોમ્બે આવે, હૈદરાબાદ આવે, નોઈડા આવે. હા. પછી 1993 ની પાવલી, 25 પૈસા ગેંડા વાળી. 1993. ગેંડા હા. વાળી. પછી એમાં એ ગેંડા વાળી આવે ને એ હૈદરાબાદ મીન્ટ હોવી જોઈએ. હા. અને પછી છે 1982 નો રૂપિયાનો સિક્કો. 1982 હા, રૂપિયાનો સિક્કો જોઈ ને? હા, એ ઓલા ઘઉંની ડુંડીમાં આવે, ખબર હોય તો. હા, એ 1982 ને 1983 બે. 1983. હા, ને 1982 હા, ઈ આવે હૈદરાબાદ મીન્ટ નો. હૈદરાબાદ. હા, સ્ટાર વાળો. હા. એટલે આમાં છે ને ભાઈ, આ શોખ ની વસ્તુ છે. અમુક અમુક બધાને ડીલ અલગ અલગ હોય. એટલે હું જાહેરાત ચડાવી તો આપણી વસ્તુ કોકને ગમે તો ભલે 786 ગમે તો 786 લે. કોક કોક એવો હા. માંગવા વાળા હોય, હવે અલગ અલગ હોય, શોખ વાળા માટે સમજ્યા? મારી આગળ ભગતસિંહ નો છે. હા હા, એ બધું છે, એ વાત સાચી છે. હા. હા. પણ એના માણસ તો આપણે કોક ગોતવો પડે. કેમ છે, તમે 2 વ્હીલ વેચવા મૂકો હા. તો ઈ માણસ કઈ બધાય નો લેતા હોય. અમુક અમુક જેને જો જરૂરિયાત વસ્તુ ઈ જ લે ને એમ. હા, તો હું તમને શું કરું, ફોટા નાખું, શું કરું? હા, ફોટા નાખો. YouTube માં તમારે જાહેરાત મૂકવી હોય તો ફોટા નાખો, ને આમાંથી હોય તો આપણે હરુભરું ભાઈ ને આપણે મોકલીએ ફોટા. હા, તો તમને ફોટા નાખી દે. જે અમુક અમુક એવા છે ને હા સિક્કામાં નિશાની વાળા હા, અને સાલ વાળા વાંધો ને, હાલો. અને 5 વાળી નોટ ની આખી આખી બંડલ પડ્યું, બરોબર? હા હા, મારા ફોટા નાખી 25 દેજો. 30 વર્ષ પેલાની છે. તમારું નામ શું કીધું? બારૈયા ભાવેશ ભલ્લાભાઈ. પણ આમાં શું છે ભાઈ, આ 5 ની નોટ ના એ બધા ફેક છે. હજી એવું તો માંગ કઈ છે જ નહીં. પણ એ તો આ વિડીયા બનાવવા વાળા સોશિયલ મીડિયામાં લાખો હા. કરોડો ને બતાવ્યા, એવું છે નહીં ભાઈ. હકીકતમાં કઈ એવું નથી. હા. અમુક સિક્કો આપણે માનો, સિક્કાની આપણે હજી માહિતી છે. સિક્કામાં અમુક લાખોમાં જાય, 1000 થી માંડી 100 થી માંડીને તમારે. મારી આગળ સિક્કા છે, એનો ફોટો નાખી દો બધા સિક્કા જે છે, બરોબર? એ હા. હા. રંજન જ એમ હતું કે આપડે આ ઘર એના છે કલુન બાપા મેં કે સામા ઘર છે ને ઈ એના કલુન બાપા